જોડકા સ્વરૂપિયા બધી જ માહિતી આપણને પૂછાય છે। એક એક તે શબ્દની આપણે સંધિ છૂટી પડશે। સમાસ જોઈએ તો દ્વંદ્વ સમાસ થશે। સ્વર્ગની એક એક દેવી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વામજા એજ્યુકેશનમાં આપ સૌનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ગુજરાતી વિષય ભણી રહ્યા છીએ। તો તેમાં આજનું આપણું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, જેનું શીર્ષક આપેલું છે દીકરી। તો દીકરી એટલે કે જે પિતાનું સૌથી વધારે હેત જેના પર છે, જે સૌથી તેને વહાલી છે, એવું સુંદર મજાનું ચેપ્ટર આપેલું છે દીકરી। તો જે સુંદર મજાની એક ગઝલ છે તે આ દીકરી કાવ્ય આજે આપણે ભણીશું। તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ ટોપિક। તો ટોપિકમાં સૌથી પહેલું છે કાવ્યની માહિતી, ત્યારબાદ સેકન્ડ કાવ્યની સમજૂતી, અને ત્યારબાદ ત્રીજું છે કાવ્યનું ગાયન, અને ચોથું છે શબ્દ સમજૂતી। તો આ 4 ટોપિક વિશે આપણે ભણીશું। તો સૌથી પહેલાં જોઈએ આપણે જે કાવ્યની સમજૂતી વિશે। તો સૌથી પહેલાં છે કાવ્યના કવિ કે કવિનું નામ છે અશોક ચાવડા। યાદ રાખજો, કારણ કે જોડકા સ્વરૂપિયા બધી જ માહિતી આપણને પૂછાય છે। તેમાં જોઈએ સૌથી પહેલાં કવિ અશોક ચાવડા, જેનું ઉપનામને તખલ્લુસ પણ કહેવાય છે। તો ઉપનામ છે બેદિલ। હવે અશોક ચાવડા છે, તેમનો જન્મ 23/8/1978 રોજ થયેલો છે, અને કાવ્ય છે તેનો સાહિત્ય પ્રકાર છે ગઝલ, અને જે મૂળ કૃતિ એટલે કે સંદર્ભ ગ્રંથ જે કવિનો ગઝલ સંગ્રહ છે પગરવ તળાવ, એમાંથી આ ગઝલ લેવામાં આવી છે। હવે ત્યારબાદ આગળ જોઈએ તો કવિ અશોક ચાવડાનો પરિચય જોઈએ વધારે। તો અશોક પિતાંબર ચાવડાનું વતન સુરેન્દ્રનગર જિલ્લાનું મંદડાસર ગામ છે। હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે। એટલે કે હાલ તેઓ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી છે તેમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકેની પોસ્ટ છે, તેમાં તે કાર્ય કરે છે, તેમાં કાર્ય કરવામાં બિઝી છે। પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહ છે। તો આપણું જે કાવ્ય જે ગઝલ છે તે પગરવ તળાવમાં તેમાંથી લેવામાં આવી છે। ત્યારબાદ ડાળખીથી સાવ છૂટા પ્રતિબદ્ધ કવિતાનો સંગ્રહ છે। સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે। એટલે કે પુરસ્કૃત એટલે કે તેમને પુરસ્કારો મળેલા છે। આ કાવ્ય ગઝલ સ્વરૂપ છે, એટલે કે તેનો સાહિત્ય પ્રકાર ગઝલ છે। જોઈએ આગળ। તેમાં વહાલનો દરિયો એવી દીકરીના ગૌરવ ભર્યા એટલે કે ગર્વથી ભરેલા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરીમાં જોવા મળે છે। અહીંયા કે સ્વર્ગની એક એક જે દેવીઓ છે, જે માતાજીઓ છે, તે એક એક દેવીની ઝલકમાં, તેની નજરમાં દીકરી જોવા મળે છે। દીકરી સ્નેહનું ઝરણું છે, તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે। ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે। ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે। મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે એટલે કે પિતાજીને સહાયભૂત થાય છે, તેને મદદરૂપ બને છે। નાજુક ચિત્ર યાદગાર છે। દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે। પ્રત્યક્ષ એટલે નજરની સામે હાજર થાય છે। પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ એટલે કે પ્રેમાળ, હેતાળ અને મધુર વ્યક્તિત્વ છે। દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને
ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે। તો દીકરીનું વ્યક્તિત્વ છે, તેનું મહત્ત્વ અને માતા પિતાના મનોભાવ એને સુંદર મજાની આ ગઝલમાં એક વાચા વાણી આપવામાં આવી છે। આગળ જોઈએ આપણે, તો હવે જોઈએ કાવ્યની સમજૂતી। તો તેમાં છે જે ગઝલની જે બે પંક્તિ છે એ બંને પંક્તિઓને શેર કહેવાય છે। તો પ્રથમ શેર, સ્વર્ગની એકે એક દેવીની ઝલકમાં દીકરી છે, સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી। અહીંયા સ્વર્ગ એટલે દેવોનો લોક, દેવોનો જે લોક છે, સ્વર્ગ છે, ત્યાં જે માતાજીઓ રહે છે, દેવો રહે છે, તે દેવીની એક એક ઝલકમાં કવિને દીકરી દેખાય છે। તો અહીંયા સ્વર્ગની એકે એક તે શબ્દની આપણે સંધિ છૂટી પડશે 1+1। તો અહીંયા જે ક માંથી અ છૂટો પડે છે અને અહીંયા સ્વર તરીકે એ આપેલો છે, તો તેનો એ બને છે। તો અહીંયા સ્વર્ગની એક મતલબ કે એક પ્રત્યેક દેવીની ઝલક એટલે એક નજરમાં, જોવામાં કવિને દીકરીના દર્શન થાય છે અને દીકરીમાં કવિને સ્વર્ગની એક દેવીના પણ દર્શન થાય છે। તો અહીંયા પહેલી જ પંક્તિ છે તેમાં ખૂબ સુંદર મજાની વાત કવિએ કહી છે કે દીકરીનું સ્થાન કેટલું બધું છે કે સ્વર્ગની એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે। દીકરીમાં એને એક માતાજી, એક સ્વર્ગની દેવીની જે ઝલક દેખાય છે, એની નજર દેખાય છે। સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી। તો અહીંયા સુખડ ચંદન એટલે એક સુગંધી અને પવિત્ર ઝાડ કે જે એકદમ ઠંડકદાયક હોય છે। આપણે શ્રાવણ મહિનામાં જે ચંદનનું તિલક કરીએ છીએ, જેનાથી મસ્તકમાં પણ એકદમ ઠંડક રહે, તો એ ચંદન અને સુખડ છે એ એના તે કુમકુમના તિલકમાં દીકરી। કુમકુમ એટલે કે કંકુનો, તિલક એટલે ચાંદલો, આપણે જે ચાંદલો કરીએ છીએ તો એમાં પણ દીકરી છે। એટલે અહીંયા કવિએ કીધું કે છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી, એટલે કે દીકરી સુખડ અને ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે। તો દીકરીની અંદર જે ચંદન જેવી શીતળતા છે અને ત્યારબાદ જે કુમકુમ એના જે તિલકમાં એનું સૌંદર્ય રહેલું છે, એટલા માટે કહ્યું છે કે કુમકુમના તિલકમાં દીકરી। જ્યારે મસ્તક પર કંકુનું તિલક કરીએ તો આપણો ચહેરો સુંદર લાગે, સૌંદર્ય આપણું વધારે સારું લાગે। તો અહીંયા કુમકુમના તિલકનું સૌંદર્ય એ દીકરી જ છે। અને દીકરી શબ્દની આપણે સંજ્ઞા જોઈએ તો જાતિવાચક સંજ્ઞા થશે। આગળ જોઈએ, સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડગમાં દીકરી। તો અહીંયા સ્નેહ, પ્રેમનું જે ઝરણું ફૂટ્યું છે એટલે કે એનું જ આ પરિણામ છે, ફળ છે। દીકરીમાં જે પ્રેમ હોય છે માતા પિતા પ્રત્યે કે તે પોતાના પરિવારોજનો પ્રત્યે, એ પ્રેમ ખૂબ જ હોય છે। તો અહીંયા એ સ્નેહનું ઝરણું ફૂટે છે, એટલે કે ઝરણું છે એ ફૂટે છે જ્યાં પાણી નીકળે છે, એનું જ આ પરિણામ છે કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી। ખડક એટલે કે પથ્થરોની જે ખડક રહેલો છે પથ્થરોનો, જ્યારે પથ્થરમાંથી કોઈ શિલ્પકાર શિલ્પને કોતરે છે તો એમાં એને કેટલું ધ્યાન રાખવું પડે છે, કેટલી બધી મુસીબતો બાદ એમાંથી તે મૂર્તિ કોતરે છે। એમ અહીંયા પણ માતા પિતા પણ દીકરીનો એવી રીતે ઉછેર કરે છે કે જાણે કોઈ વર્ષોથી ખડકમાં જે કેમ કોતરણી કામ કરીને જે કોતરતા એવી રીતે દીકરીને સારા સંસ્કાર આપીને સારી રીતે તેનું ઘડતર કરી અને તેનો ઉછેર કરે છે। એટલે કહ્યું છે કે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, એટલે કે કોઈ વર્ષોથી એક ખડકમાંથી દીકરીનું શિલ્પ કોતરી રહ્યા છે, શિલ્પ તેનું તૈયાર કરે છે। એટલે કે તેને સારા સંસ્કાર આપવા, તેને સારી રીતે કેળવણી આપવી, આ બધી જ બાબતોનું ધ્યાન આપે છે। તો સ્નેહનું ઝરણું છે એનું એ પરિણામ જ એ છે કે દીકરી છે એ એકદમ જે માતા પિતાનું ખૂબ ધ્યાન રાખે છે। તો સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ એક ફળ છે કે જાણે કોઈ વર્ષોથી
દીકરીનું ચિત્ર એનું જે શિલ્પ કોતરી રહ્યા હોય તેવું લાગે છે. ત્યારબાદ આગળ જોઈએ, લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. અહીંયા ફડક એટલે કે એક બીક, ચિંતા. તો અહીંયા લાજ મર્યાદા તેનો આપણે સમાસ જોઈએ તો દ્વંદ્વ સમાસ થશે, લાજ મર્યાદા. શરમ, શરમ શબ્દનો આપણે સંજ્ઞા જોઈશું તો સંજ્ઞાનો પ્રકાર થશે ભાવવાચક. ગૌરી વ્રત એનો આપણે સમાસ જોઈએ તો ગૌરી એટલે કે પાર્વતી માતાજીનું કરવામાં આવતું વ્રત, મધ્યમ પદ લોપી સમાસ થશે. અને હાર એટલે કે લાઈન, ઉછરે છે રોજ કાયમથી ફડકમાં દીકરી. તો દીકરીમાં તમે જુઓ, એનામાં લાજ હોય છે, એક મર્યાદા હોય છે, એક એનામાં શરમ હોય છે. અને જ્યારે એ ગૌરી વ્રતોનું વ્રત કરે છે, જ્યારે અત્યારેના સમયમાં, આધુનિક સમયમાં તો આપણે જોઈએ છીએ કે દીકરી મુક્ત રીતે હરીફરી શકે, પણ પહેલાંના સમયમાં જે દીકરી છે એ માત્ર ને માત્ર ઘરની અંદર જ રહેતી. તો ત્યારે એક જે લાજ અને મર્યાદા એની એક નિશાની, એક લાજ અને મર્યાદા તેની પાસે છે. એટલે એ જ્યારે કોઈ જગ્યાએ પોતે સ્વતંત્ર રીતે હરવા ફરવા ન જઈ શકતી, ક્યાંય બહાર જઈ ન શકતી, તો અહીંયા લાજ અને મર્યાદા, શરમ, અને જ્યારે ગૌરી માતાનું વ્રત કરે છે એની હારમાં તે રહે છે. અને આવી રીતે દીકરી છે તે હંમેશા એકદમ એક જ્યારે ડરથી, એક ભયથી એ દરરોજ કાયમ જીવતી હોય તેવું અહીંયા કહે છે કે લાજ મર્યાદા શરમ અને ગૌરી વ્રતો જેવી પરંપરા છે, તે પરંપરાની હારમાળામાં એક રીત રિવાજો છે, પરંપરા છે, તેની હારમાળામાં દીકરી હંમેશા ફડક એટલે કે બીકમાં ઉછરતી રહી છે. તે હંમેશા ડરતી રહી છે બીકમાં, છતાં પણ તે એક મર્યાદાને જાળવી રાખે છે, પરંપરાને જાળવી રાખે છે. તે લાજ મર્યાદા શરમ ગૌરી માતાનું જે વ્રત કરતા આવી રીતે તે પોતાનું જીવન જીવી છે. એટલે કે આ જે પરંપરાઓ છે, પરંપરાની હારમાં, એ હારમાળામાં દીકરી હંમેશા બીકમાં ઉછરતી રહી છે. ત્યારબાદ આગળ જોઈએ, જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. આ શેરમાં તો ખૂબ જ સુંદર મજાની વાત કમાવી છે કે પિતાજી જ્યારે પોતાની દીકરી વિશે કહે છે કે જ્યારે પિતા તેના શિરે, શિર એટલે કે માથું, એના માથા ઉપર હાથ મૂકે ત્યારે તે દીકરીને આશીર્વાદ આપે છે, દીકરીને આશીર્વાદ રૂપે તેનો હાથ ફરે છે. પણ જ્યારે તે જ દીકરી હવે મોટી થઈ જાય છે, હવે એ હાથ દે છે. અહીંયા જ્યારે દીકરી પોતાના પિતાજીને જ્યારે માથે હાથ મૂકે ત્યારે કે તેને મદદ કરે છે, એ એટલી સમજદાર બની ગઈ છે કે પોતાના પિતાજીને મદદ કરી રહી છે. તો અહીંયા એટલે કે અહીંયા પોતાના પિતાને સહારો આપે છે, વિસ્તરે છે એટલે કે તેનો જે વિસ્તાર છે, તેની સમજદારી છે કે કેટલી વધી રહી છે કે સમજણના ફલકમાં દીકરી. અહીંયા ફલક શબ્દનો અર્થ થશે આસમાન, આકાશરૂપી એનું જે સમજણ છે એ વિસ્તરી રહી છે, વિસ્તાર પામી રહી છે. તો જોઈએ શબ્દ શિર એટલે કે માથું, જે શિરે એટલે કે જે માથા ઉપર હું હાથ ફેરવતો હવે એ હાથ દે. હવે શબ્દ છે તે સમયવાચક ક્રિયા વિશેષણ બતાવે છે. અને હવે એ હાથ દે, એ હાથ દે એટલે કે પહેલાં જેના માથે હું હાથ ફેરવીને એને વહાલ કરતો, તેને આશીર્વાદ આપતો, એટલે કહે છે કે જે શિરે હું હાથ ફેરવતો, એટલે કે એને માથે હાથ ફેરવીને, પિતાજી કહે છે કે દીકરીના માથે હાથ ફેરવીને હું એને વહાલ કરતો, તેને આશીષ આપતો, તેને આશીર્વાદ આપતો. પણ આજે તે દીકરી હવે મોટી થઈ ગઈ છે, આજે એ મને હાથ દે છે, આજે તે મને હાથ દે છે. અને જાણે તે હાથ દેવો એટલે કે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. એટલે કે જ્યારે દીકરી પોતાના પિતાને માથે હાથ દે ત્યારે પિતાજીને સહારો આપે છે, તે પિતાજીને મદદ કહે છે. એટલે કે દીકરીની જે સમજણ છે એ સમજણ આકાશ જેટલી, આસમાન જેટલી વિસ્તરી છે. તો અહીંયા સમજણ શબ્દનો પ્રત્યય પૂછાય તો તેનો પ્રત્યય થશે
જે પર પ્રત્યય, કારણ કે સમજ શબ્દ મુખ્ય છે તેમાં અણ છે એ પર પ્રત્યય લાગે છે, તો વિસ્તરે છે એટલે કે વિસ્તાર પામી છે. જે દીકરીની જે સમજણ શક્તિ છે તે વિસ્તાર પામી છે અને વિસ્તાર પામવાનું છે આકાશ સુધી તે પહોંચ્યું છે, એટલે કે દીકરીની સમજદારી આસમાન સુધી વિસ્તારી છે. તો જુઓ અહીંયા પણ એક પિતાનો પુત્રી પ્રત્યે અને પુત્રી એટલે કે દીકરીનો પોતાના પિતા પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે કે જ્યારે દીકરી નાની છે ત્યારે એના પિતાજી કેટલા લાડકોડથી તેને સાચવે છે તે અને તેને આશીષ આપે છે, તેને વહાલ કરે છે. પણ એ જ દીકરી જ્યારે મોટી થાય છે, પિતા વૃદ્ધ બને છે, તો ત્યારે એ જ દીકરી છે એ પોતાના પિતાને સહારો આપે છે. એટલી તેની જે સમજદારી છે એ વિસ્તરી છે. ત્યારબાદ આગળ જોઈએ, સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં, ભીડ એટલે કે ગીર્દીમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. સુર, સુર એટલે કે અવાજ, શરણાઈ એટલે કે જ્યારે શરણાઈ એક જે સંગીતનું વાજિંત્ર છે. પહેલાંના સમયમાં લગ્ન પ્રસંગમાં હંમેશા ઢોલ અને શરણાઈ જ વાગતા, તો એ શરણાઈ છે. તો શરણાઈનો આપણે સંજ્ઞાનો પ્રકાર જોઈશું તો જાતિવાચક સંજ્ઞા થશે. સગા સંબંધીઓની ભીડમાં એટલે કે તેની ટ્રાફિક ગીર્દીમાં સગા સંબંધી તે શબ્દનો સમાસ થશે દ્વંદ્વ સમાસ. સગા અને સંબંધી ઓની ભીડમાં એટલે કે તેમની ગીર્દીમાં. અહીંયા કવિ કહે છે કે જ્યારે શરણાઈના સૂર સંભળાતા હોય એટલે કે કોઈ લગ્ન પ્રસંગ હોય, બધા આનંદમાં હોય, મોજ મસ્તીમાં હોય અને જ્યારે આવા પ્રસંગમાં એટલો જે સૂર સંભળાઈ રહ્યા હોય, શરણાઈના સૂર વાગી રહે ત્યારે, અને જ્યારે એના સગા સંબંધીઓ પણ તેની આજુબાજુમાં છે, એની ગીર્દીમાં છે, એ પોતે એકલા નથી છતાં પણ દીકરીની વેદના એને સતાવે છે. એને સગા સંબંધીઓની ભીડમાં પણ દીકરીની યાદ આવે છે, કારણ કે દીકરીનું સ્થાન તે કોઈ લઈ શકે એમ નથી. તો અહીંયા જ્યારે સુર, અહીંયા સુર એટલે કે જ્યારે અવાજ થતો હોય, સંગીતનો હોય, શરણાઈ વાગતી હોય, શરણાઈના સુરનો અવાજ નીકળતો હોય, એનું સંગીત ચાલતું હોય, સગા સંબંધીઓની ભીડ છે, એવા સમયમાં પણ કવિને પોતાની દીકરી યાદ આવ્યા વગર રહેતી નથી. એટલે કહે છે કે રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. એટલે કે અહીંયા કવિની આંખ આવા જે પ્રસંગોમાં કે પોતાના સગા સંબંધીઓની વચ્ચે પણ દીકરી યાદ આવતા એની આંખ ભીની થાય છે. તો રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, એટલે કે દીકરી યાદ આવતા જ કવિની આંખોમાં આંસુ આવી જાય છે અને આંખો રોજ ભીની થઈ જાય છે. આંખ ભીની થવી એટલે કે આંખમાં આંસુ આવી જવા. તો આંખમાં આંસુ આવી જાય છે અને એ ભીની પલકમાં કવિને પોતાની દીકરી પ્રત્યક્ષ એટલે કે પોતાની સામે જ એને દેખાય છે. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી, એટલે કે જે દીકરીને યાદ આવતા કવિની આંખો ભીની થાય છે, પણ આંખ ભીની થાય છે અને ભીની પલકમાં કવિને પોતાની દીકરી પ્રત્યક્ષ દેખાય છે અને તેને દર્શન થાય છે. પોતાની દીકરી જાણે હાજર હોય એવો તેને ભાસ થાય છે, પ્રત્યક્ષ દેખાય છે. અને અલંકારની દ્રષ્ટિએ આ વિધાન યાદ રાખજો. ભીની પલકમાં દીકરી જે અલંકાર છે તેનો અલંકારનો પ્રકાર થશે શ્લેષ અલંકાર, કારણ કે જ્યારે એક શબ્દના બે અર્થ થાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. અહીંયા ભીની પલકમાં એટલે કે ભીની પલક તો એક આંખમાં આંસુવાળી આંખ અને બીજું એક લાગણીમાં ડૂબેલા ભીની પલક. ભીનું એટલે કે લાગણીથી ભીંજાયેલું, એમાં ડૂબેલું. તો અહીંયા બે અર્થ તેના થાય છે, અલંકાર થશે શ્લેષ. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે જોયું કે લાસ્ટ શેરની અંદર કે જ્યારે શરણાઈના સૂર સંભળાય છે ત્યારે અને સગા સંબંધીઓની ભીડ છે ત્યારે પણ કવિને પોતાની દીકરી યાદ આવે છે અને રોજ દીકરી યાદ આવતા આંખો ભીની થાય છે અને એ ભીની પલકમાં દીકરી જે પ્રત્યક્ષ દેખાય છે. ત્યારબાદ આગળ જોઈએ હવે તો આ કાવ્ય છે એ કવિનો જે કાવ્ય સંગ્રહ છે પગરવ તળાવ તેમાંથી લેવામાં આવ્યું છે. ત્યારબાદ જોઈએ હવે કાવ્ય છે તેનું આપણે ગાયન. સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી
છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલકમાં દીકરી સ્નેહનું ઝરણું ફૂટે એનું જ આ પરિણામ છે કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલકમાં દીકરી લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમ થી ફડકમાં દીકરી સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલકમાં દીકરી જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલકમાં દીકરી સૂર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી સ્વર્ગની એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમ ના તિલકમાં દીકરી તો કાવ્યનું ગાન બાદ હવે આપણે આગળ જોઈએ તો કાવ્યની શબ્દ સમજૂતી તો શબ્દ સમજૂતીમાં હવે આપણે જોઈએ સૌથી પહેલાં શબ્દાર્થ એટલે કે કાવ્યના સમાનાર્થી શબ્દો તો પહેલો જે શબ્દ છે સ્નેહ સ્નેહ એટલે કે પ્રેમ ત્યારબાદ ફડક ફડક એટલે ચિંતા ત્યારબાદ શિર શિર એટલે કે તેનો સમાનાર્થી શબ્દ મસ્તક કે માથું તેના પછી જોઈએ ફડક ફલક એટલે કે વિસ્તાર તો જે શબ્દ છે ફલક જેનો સમાનાર્થી શબ્દ થશે વિસ્તાર ત્યારબાદ જોઈએ પલક પલક એટલે કે પાપણનો પલકારો તેના પછીનો શબ્દ છે ઝલક ઝલક એટલે કે એક શોભા તેજસ્વીતા ત્યારબાદ તેના પછીનો શબ્દ છે ખડક ખડક એટલે કે ધારદાર ભેખડ તેના પછી ગૌરી વ્રત એટલે કે ગૌરી પાર્વતી પૂજાનું વ્રત ગૌરી પૂજાનું વ્રત અથવા ગૌરી એટલે કે પાર્વતી માતા તો પાર્વતી માતાનું પૂજાનું વ્રત ત્યારબાદ આગળ જોઈએ વિરુદ્ધાર્થી શબ્દો તો વિરુદ્ધાર્થી શબ્દોમાં જોઈએ પહેલો શબ્દ છે શરમ તો જેનો વિરુદ્ધાર્થી શબ્દ થશે બેશરમી ત્યારબાદ સમજ તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ અણસમજ તેના પછીનો શબ્દ જોઈએ ભીનું તો ભીનું શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ સૂકું તેના પછી સ્વર્ગ તો તેનો વિરુદ્ધાર્થી નરક ત્યારબાદ આગળ જોઈએ રૂઢિપ્રયોગ તો રૂઢિપ્રયોગ પહેલો છે માથે હાથ ફેરવવો જેનો અર્થ થશે આશીષ આપવા કે કાળજી લેવી તેના પછીનો શબ્દ છે એટલે કે રૂઢિપ્રયોગ છે હાથ દેવો જેનો અર્થ થશે સહારો આપવો હૂંફ આપવી તો વિદ્યાર્થી મિત્રો એ સાથે જ આપણું જે કાવ્ય છે જેનું આપણે શબ્દ સમજૂતી ત્યારબાદ કાવ્ય છે તેના જે બધા શબ્દાર્થ આ બધું અહીંયા આજે આપણે પૂરું કરીએ છીએ।